શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા ક્યારે છે. આ પૂર્ણિમા વર્ષની એવી પૂર્ણિમા છે જેમાં સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે. એટલા માટે આ પૂર્ણિમાને વટ સાવિત્રી પૂર્ણિમા પણ કહેવાય છે. આ પૂર્ણિમાના મહાત્મ્ય વિશે, પૂજન વિધિ તથા ચંદ્રોદયનો શુભ સમય શું છે તે પણ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. બોલો પૂર્ણિમાના દેવતા શક્તિપતિ ભગવાન મહાદેવ ચંદ્રમૌલેશ્વરની જય. મિત્રો, સનાતન ધર્મમાં પૂર્ણિમાને અત્યંત પવિત્ર અને શુભ મનાય છે. આ દિવસે શુભ કાર્ય કરવું, શુભ પૂજન વિધિ કરવી, દાન પુણ્ય કરવું તે 1000 ગણું પુણ્ય આપીને જાય છે. એમાંય ખાસ કરીને આ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા તો સર્વશ્રેષ્ઠ મનાય છે. આ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા 16 કળાએ ખીલેલા હોય છે અને ધરતી પર અમૃત વર્ષા કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે સ્નાન, જપ, તપ, વ્રત, પૂજા તથા દાનનું વિશેષ મહત્વ છે. પુણ્યની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ નિયમનું પાલન કરે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ તથા માનસિક શાંતિનું આગમન થાય છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રત પણ રખાય છે, જે સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે, દીર્ઘાયુ માટે, અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય એવી કામના સાથે વટવૃક્ષની પૂજા કરે છે. વટવૃક્ષ તે દેવતાઓનું સ્વરૂપ મનાય છે અને યમરાજની આજે પૂજા થાય છે. સાવિત્રી અને સત્યવાનની પણ પૂજા થાય છે. સૌપ્રથમ જાણી લઈએ પૂર્ણિમાની તિથિ ક્યારે પડે છે અને ચંદ્રોદયનું શુભ સમય શું છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે 29 જૂન 2026 વહેલી સવારે લગભગ 3:06 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 30 જૂન 2026 વહેલી સવારે લગભગ 5:30 વાગ્યાની આસપાસ. ઉદયાતિથિ અનુસાર જોઈએ કે રાત્રિએ ચંદ્ર ઉદય સમય પ્રમાણે જોઈએ તો તારીખ 29 જૂન 2026ના દિવસે પૂર્ણિમાનું વ્રત રખાશે, પૂર્ણિમા ઉજવાશે, પૂર્ણિમાના ચંદ્રમાના દર્શન થશે. આજે ચંદ્રોદયનો શુભ સમય પણ જોવાય છે ચંદ્ર પૂજન માટે. ચંદ્રોદય છે સાંજે 7 વાગ્યાની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો. ધાર્મિક માન્યતા અનુસાર જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની ઉપાસના થાય છે. જીવનના તમામ કષ્ટ બાધા દૂર થાય છે અને પુણ્ય સંચય માટે વિશેષ કરીને આજે સત્યનારાયણ ભગવાનની કથા થાય છે, સંભળાય છે, પૂજન થાય છે. ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી પાપો નષ્ટ થાય છે, ઘરમાં પણ સુખ સમૃદ્ધિનું આગમન થાય છે, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો વાસ્તુ દોષ હોય તો તે પણ દૂર થાય છે. જ્યેષ્ઠ માસની આ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજાનું ખાસ મહત્વ છે. ચંદ્રમા કે જે પૂર્ણ કળાએ ખીલેલા હોય તે ચંદ્ર દર્શન કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. આજે ધ્યાન મંત્ર જાપ થાય છે. અધ્યયન તથા મનની શાંતિ માટે, આધ્યાત્મિક સંતોષ માટે ભક્તો પૂર્ણિમાનું વ્રત પણ કરે છે, જેથી માનસિક તણાવ, ભય અને અસ્થિરતા જેવી સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થાય અથવા તેવી સમસ્યા જીવનમાં ન આવે. આજે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે વિવાહિત મહિલાઓ વટ સાવિત્રી વ્રત કરે છે, જે અખંડ સૌભાગ્ય આપનારું આ વ્રત છે. વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત ઘણા બહેનો ત્રયોદશી એટલે કે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની 13થી લઈને પણ કરે છે, જે 3 દિવસનું હોય છે. 13, 14 અને પૂર્ણિમા. એમાં 13 અને 14એ એક ટાઈમ ભોજન લે છે અને પૂર્ણિમાના દિવસે જ્યારે પૂજન કરવાનું હોય છે વટવૃક્ષનું, ત્યારે ફલાહાર કે નિરાહાર કરે છે. આ રીતે પણ વ્રત થાય છે અને 1 દિવસનું વ્રત પણ બહેનો કરી શકે છે પૂર્ણિમાના દિવસે. જે બહેનો આ વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. વટવૃક્ષની પૂજા માટે સામગ્રી તૈયાર કરવામાં આવે છે, જેમાં જલ, પુષ્પ, અક્ષત, મીઠું જળ આદિ વટવૃક્ષને અર્પિત કરાય છે.
પૂજા દરમિયાન મહિલાઓ કાચા સૂતરના દોરાથી વટવૃક્ષની પરિક્રમા કરે છે અને વૈવાહિક જીવનની શુભકામના કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર વટવૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓનો વાસ મનાય છે. એટલા માટે પરિવારના સુખાકારી માટે, ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ રહે એ માટે બહેનો પોતાના ઘરની રક્ષા માટે અને સૌભાગ્યની રક્ષા માટે આ વ્રત કરે છે. અને જે સુહાગીન મહિલાઓ છે તેને સુહાગની સામગ્રી દાન અપાય છે, ભેટ અપાય છે. અધિક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. વટ સાવિત્રી વ્રત કરનાર બહેનો જો માસિક ધર્મમાં થાય તો 5 દિવસે તો પૂજા થાય છે, નહીતર કોઈ બીજા બહેન દ્વારા આ વ્રતની પૂજા કરાવી શકાય છે અને એમને કંઈક ભેટ આપવી. જ્યારે 5 દિવસ થાય ત્યારે દાન પુણ્ય કરી લેવું. જો ઘરમાં સૂતક હોય કે કોઈ પણ કારણસર બહાર ગામ જવાનું થતું હોય તો પણ વ્રત થાય છે. દાનનો સંકલ્પ, પૂજાનો સંકલ્પ જે આપણે કર્યો હોય તે પૂજા પણ પછી કરી લેવી, મહાદેવના મંદિરમાં જઈને, અને બ્રાહ્મણોને તથા જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપી દેવા. આ રીતે પણ વ્રતનો સંકલ્પ પૂર્ણ થાય છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રતમાં ઉજવણામાં પારણામાં સૌથી પહેલાં વટવૃક્ષની જળમાં જલ અર્પિત કરવું જોઈએ. ત્યારબાદ તે વટવૃક્ષના કોમળ પત્રને સેવન કરવું જોઈએ. જે પલાળેલા ચણા છે, પૂરી છે, ફળ છે, તે આપણે જે પ્રસાદમાં રાખ્યા છે તેનું સેવન કરી લેવું જોઈએ. આ વાત ખાસ ધ્યાન રાખવી કે પારણાના દિવસે સાત્વિક ભોજન કરવું, તામસિક નહીં. લસણ, ડુંગળી આદિનો ત્યાગ કરવો. આ ઉપરાંત પારણા કરતી વખતે પૂજા દરમિયાન જે આપણાથી ભૂલ થઈ હોય જાણે અજાણે તેની ક્ષમા પ્રાર્થના કરવી. માતા સાવિત્રી અને વટવૃક્ષને પ્રણામ કરીને જલ ગ્રહણ કરવું. ત્યારબાદ પતિના ચરણ સ્પર્શ કરવા અને ઘરમાં જે વડીલો છે, વૃદ્ધો છે, તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા. આ રીતે પારણ કરી શકાય છે. સનાતન ધર્મમાં દાન તે સૌથી મહાધર્મ કહેવાય છે. એટલા માટે વિશેષ કરીને પૂર્ણિમાના દિવસે દાન આપવું પુણ્યકારી મનાય છે. ધાર્મિક ગ્રંથ અનુસાર આ દિવસે દિનહીન, અસહાય, નિર્ધન, જરૂરિયાતમંદની સહાયતા અવશ્ય કરવી જોઈએ. જો કે નિત્ય પણ કરાય છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ. લક્ષ્મીજી કે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા હોય, અને ચંદ્રદેવ પણ. એટલા માટે આજે ચંદ્રદેવ અને લક્ષ્મીજીનો જન્મોત્સવ પણ મનાવાય છે. દરેક પૂર્ણિમા છે તે લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે. આજે શ્રીયંત્રની સ્થાપના થાય, પૂજન થાય, મહાલક્ષ્મીની આરતી થાય અને લક્ષ્મીજીના નામનો દીપદાન થાય છે. જેમ અમાવસ્યાના દિવસે લક્ષ્મી પૂજન થાય છે એ જ રીતે પૂર્ણિમા પણ લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે. ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે અને ઓમ સોમ સોમાય નમઃ અથવા તો મહાદેવનો કોઈ પણ મંત્ર જપી શકાય છે. કારણ કે પૂર્ણિમાના સ્વામી જ ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે. આજે પૂર્ણિમાનું જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે પણ વહેલા ઉઠીને શિવાલયમાં જઈને શિવજીના દર્શન કરે, પૂજન કરે, ભગવાન શિવજીના મંત્રનો જાપ કરે. આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે, મન મક્કમ થાય છે. શિવલિંગ જો આપણા ઘરના મંદિરમાં હોય તો તેની પણ પૂજા થાય છે. અને શિવલિંગ નાનકડું લેવું હોય, સ્થાપિત આપણા ઘરના મંદિરમાં કરવું હોય તો કરી પણ શકાય છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમામાં ભોજન, અન્નનું દાન પણ સર્વશ્રેષ્ઠ મનાય છે. અને અત્યારે ગરમીની સિઝન હોય, જૂતા, ચપ્પલ, છત્રી પણ જરૂરિયાતમંદને દાન અવશ્ય કરવું, જે આપણાથી પહોંચાય તે. શાસ્ત્રોમાં કહેલું છે કે અન્નદાન અને જલદાન સર્વશ્રેષ્ઠ છે. માટે જરૂર આપણાથી જે પહોંચાય તે દાન કરવું. અને ધર્મગ્રંથોમાં કહ્યું છે, જેમ ખેડૂત ખેતરમાં બીજ વાવે છે ત્યારે બીજ છે તે ઊંધું છે, સીધું છે, આડું છે, અવળું છે, તે ખેડૂત ભાઈઓ જોતા નથી. બસ બીજ વાવે છે અને છતાં પણ તેમાંથી, બીજમાંથી એક રોપણ ફૂટે છે, અન્ન પાકે છે. એ જ રીતે જેમ આપણે દાન દઈએ છીએ તે કોઈ પણ રીતે દાન દીધેલું હોય તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. આજે વટ સાવિત્રી પૂર્ણિમા છે એટલા માટે
બહેનો પૂજાની સામગ્રીની યાદીની થાળી જરૂર તૈયાર રાખે. તે પૂજાની સામગ્રી આપણે જોઈ લઈએ. સાવિત્રી, સત્યવાન તથા યમરાજની મૂર્તિ અથવા તો ચિત્રજી તૈયાર રાખવું, કાચા સૂતરનો દોરો કે સફેદ નાળાછડી અને સાથે પૂજનની સામગ્રી તૈયાર રાખવી. હળદર, કંકુ, અબીલ, ગુલાલ, સિંદૂર, અક્ષત, ચંદન અર્પણ કરવા માટે. તાંબાના કળશમાં શુદ્ધ જળ રાખવું. ધૂપ સળી, ગાયના ઘીનો દીવો, કપૂર, પ્રસાદ, ફળ અને ભોગ માટે હલવો, પૂરી, ઋતુફળ આદિ જેમાં કેરી, જાંબુ, કેળા વગેરે લઈ શકાય છે. અને ભીંજવેલા ચણા તૈયાર રાખવા. આગલી રાત્રે જ ચણાને પલાળી દેવા જોઈએ. સૌભાગ્યની સામગ્રી પણ તૈયાર રાખવી, જેમાં ચૂંદડી હોય, બંગડી હોય, મહેંદી, કાસ્કો, અરીસો અને અન્ય શૃંગારની સામગ્રીઓ, વસ્તુઓ જે બહેનો વાપરતી હોય એ જ દાનમાં પણ દઈ શકાય છે. આ સામગ્રીઓ તૈયાર પહેલેથી જ રાખી મૂકવી, જેથી પૂર્ણિમાના દિવસે સારી રીતે આપણે પૂજન કરી શકીએ. સવારે પૂજનનું શુભ મુહૂર્ત પણ જાણી લઈએ. આ વટ સાવિત્રીની પૂજાનું શુભ મુહૂર્ત પ્રારંભ થાય છે પૂર્ણિમાના દિવસે વહેલી સવારે 5:30 વાગ્યાથી. અને બ્રહ્મ મુહૂર્તમાં પણ પૂજા બહેનો કરી શકે છે. તે છે વહેલી સવારે 4 વાગ્યાથી લઈને 4:46 સુધી. અને અભિજીત મુહૂર્ત પણ શુભ મનાય છે પૂજા માટે બપોરના 11:57 લઈને 12:52 સુધી. આ ઉપરાંત વિજય મુહૂર્ત પણ છે બપોરના 2:44 3:40 સુધી. કોઈ પણ પૂજન મુહૂર્ત દરમિયાન બહેનો પૂજા કરી શકે છે, જો સમય વ્યવસ્થિત ન થતો હોય તો. જો કે સવારની પૂજા શુભ મનાય છે. આ પૂજા આપણે વટ વૃક્ષ પાસે કરાય છે. ચાહે વટ વૃક્ષ જ્યાં મંદિરમાં હોય કે કોઈ મેદાનમાં હોય ત્યાં બહેનો હળી મળીને આ વૃક્ષની પૂજા કરે છે, દાન દક્ષિણા કરે છે. બ્રાહ્મણોને પણ આ પૂજાથી યમદેવ સંતુષ્ટ થાય છે અને સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે, ઘરમાં સુખાકારી રહે છે, એવો મહિમા છે આ પૂર્ણિમાનો. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે પૂર્ણિમા છે, પવિત્ર નદીઓમાં સ્નાન દાનનું ઘણું મહત્ત્વ છે. આજે પવિત્ર નદીનું સ્મરણ કરીને સવારે ઘેરે પણ સ્નાન કરી શકાય છે. ગંગા ચ યમુના ચ એવ ગોદાવરી સિંધુ કાવેરી સરયુ જલસ્મી સન્નિધિમ કુરુ. આ રીતે પ્રાર્થના પવિત્ર જલને કરાય છે કે હે ગંગા મૈયા, યમુનાજી, ગોદાવરીજી, મા સરસ્વતી, નર્મદાજી, સિંધુ, કાવેરી સર્વે પવિત્ર નદીઓ, આપ મારા આ જળમાં પધારો. આમ કહીને સ્નાન કરાય છે, જેથી શરીર અને મન બંને પવિત્ર થાય છે. પૂર્ણિમા જે મહિનામાં એક જ વખત આવે છે અને અમાવસ્યા પણ એક જ વખત આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રમાં 16 કળાએ ખીલેલા હોય છે, જ્યારે અમાવસ્યામાં ચંદ્ર દર્શન થતું નથી. માટે પૂર્ણિમા કે જે ભગવાન શ્રી કૃષ્ણને પણ અત્યંત પ્રિય છે, આજે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા થાય છે. 12 મહિનામાં 12 પૂર્ણિમા આવે છે. તેમાં સૌભાગ્ય આપનાર પૂર્ણિમા કોઈ હોય તો તે છે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા. આ પૂર્ણિમાના દિવસે ખાસ સૌભાગ્યવતી બહેનો આ વ્રત કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. જો માનસિક તણાવ કે કષ્ટ હોય તો પૂર્ણિમાનું વ્રત અવશ્ય રખાય. પૂર્ણિમાના વ્રતના પ્રભાવથી પરિવારમાં કલહ દૂર થાય છે, અશાંતિ દૂર થાય છે. જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર દોષ હોય, ચંદ્ર પીડિત હોય, તેઓ પણ પૂર્ણિમાનું વ્રત રાખે તો સમસ્યામાંથી મુક્તિ મળે છે, શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો અકારણ ડર લાગતો હોય, માનસિક ચિંતા સતાવતી હોય તો પૂર્ણમાસીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વૈવાહિક જીવનની સુખાકારી માટે પણ પૂર્ણિમાનું વ્રત શુભ મનાય છે. પૂર્ણિમાના દિવસે યજ્ઞ, માંગલિક કાર્ય, વિવાહ, દેવ પ્રતિષ્ઠા આદિ શુભ મનાય છે. ભગવાન શિવજીની પૂજા, ધાર્મિક કાર્ય માટે પૂર્ણિમા શુભ મનાય છે. પૌરાણિક કથા અનુસાર પૂર્ણિમાના દિવસે રાહુ ગ્રહનો જન્મ થયો હતો, એટલા માટે પણ આજે મહાદેવની ખાસ પૂજા થાય છે. નાગનાથ મહાદેવનું સ્મરણ થાય છે, નાગદેવતાની પૂજા થાય છે. માઘ મહિનાની પૂર્ણિમા, કારતક, જ્યેષ્ઠ, અષાઢ માસની પૂર્ણિમા મહત્વપૂર્ણ મનાય છે. બધી પૂર્ણિમાઓથી શાસ્ત્ર અનુસાર પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાળે ઉઠીને પીપળાના વૃક્ષમાં મીઠું જલ અવશ્ય અર્પિત કરવું, દીપદાન કરવું. આમ કરવાથી પણ શુભતા પ્રદાન થાય છે.
ઘીનો દીપક અને અગરબત્તી કરીને મા લક્ષ્મીજીની પૂજા કરાય છે. ખીરનું નૈવેદ્ય માતાને ભોગ સમર્પિત થાય છે. પ્રત્યેક પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે થોડી ચપટી હળદર નાખીને સ્નાન કરવાથી લક્ષ્મીજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યદેવની આરાધના અવશ્ય કરવી જોઈએ. સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરવું જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. વૈવાહિક જીવનની પ્રસન્નતા માટે પતિ પત્ની બંનેએ પૂર્ણિમાનું વ્રત કરીને ચંદ્રદેવને અર્ધ્ય આપવું જોઈએ. પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીજીના મંદિરમાં જઈને ઇત્રનું દાન કે સુગંધી અગરબત્તીનું દાન કરવું શુભ મનાય છે. પૂર્ણિમાના દિવસે ભગવાન શિવજીની આરાધનાની સાથે મા પાર્વતીજી સંપૂર્ણ શિવ પરિવારની પૂજા આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આમ આ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે. આજે ભગવાન મહાદેવની પૂજા કરીને વટવૃક્ષની પૂજા કરીને આ મંત્ર જપાય છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બોલો પૂર્ણિમાના સ્વામી દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.